ખેડામાં એબીપી અસ્મિતાના સંવાદદાતા પર હુમલાની ઘટનાના હવે જોરદાર પડઘા પડી રહ્યા છે અને આ ડીઓની નબળાઈ કહેવાય તેવું પણ ભાસ્કર પટેલે કહ્યું. ટ્યુશન પ્રથા સંપૂર્ણ બંધ થવી જોઈએ. ગુજરાતમાં ચાલતા તમામ ટ્યુશન ક્લાસની નોંધણી કરવા માંગ કરવામાં આવી છે. ગ્રાન્ટેડ શાળાના જે શિક્ષકો ટ્યુશન કરતા હોય તેની સામે કાર્યવાહી થાય તેવી પણ ભાસ્કર પટેલે માંગ કરી છે. તો ખેડામાં એબીપી અસ્મિતાના સંવાદદાતા પર જે હુમલો થયો તે હુમલાની ઘટનાના હવે જોરદાર પડઘા પડ્યા છે. સુરતમાં પણ આ હુમલાની ઘટનાના પડઘા પડ્યા હતા. ડીઓએ પણ તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ તપાસના આદેશ આપ્યા અને આ તમામ વચ્ચે હવે ભાસ્કર પટેલે કહ્યું છે કે આ ડીઓની નબળાઈ કહેવાય. ટ્યુશન પ્રથા સંપૂર્ણ બંધ થવી જોઈએ. ગુજરાતમાં ચાલતા તમામ ટ્યુશન ક્લાસીસની નોંધણી કરવા પણ માંગ કરાઈ. આ ટ્યુશન ક્લાસ શાળામાં ચલાવવા એ તો ગેરકાયદેસર છે, પણ બહાર ચલાવવા એ પણ ગેરકાયદેસર છે. માધ્યમિક શિક્ષણ ધારો અને વિનિયમો એમાં બહુ સ્પષ્ટ જોગવાઈ છે. અને આ તો ડીઓની હું કહું છું નબળાઈ કહેવાય, અથવા તો એ ઇન્સ્પેક્ટિંગ બ્રાન્ચ છે એની નબળાઈ કહેવાય કે પોતાના ત્યાં જો પોલીસ ઇન્સ્પેક્ટર પોતાના એરિયાના ત્યાંથી બુટલેગરને પકડી શકતો હોય તો ટ્યુશનો કરવાવાળા ગ્રાન્ટેડ શાળાના શિક્ષક કે આચાર્યને એ ડીઓ શા માટે ન પકડે અથવા શા માટે એના ઉપર રેડ ના પાડે? તો આ ટ્યુશન પ્રથા સંપૂર્ણપણે બંધ થવી જોઈએ, એક અમારી માગણી છે. અને એટલા માટે જ આજે અમે સરકારમાં એક પત્ર લખ્યો છે માન્ય ભૂપેન્દ્રભાઈને કે જેટલા ટ્યુશન ક્લાસ ગુજરાતમાં ચાલતા હોય એની બોર્ડ દ્વારા નોંધણી કરો, એટલે તમને બી ખબર પડે કે કયા ખૂણે ખાંચરે કયું ટ્યુશન ક્લાસ ચાલે છે. અને નોંધણી કરવા પાછળનું કારણ એટલું જ છે કે એમાં ગ્રાન્ટેડના શિક્ષકો કે આચાર્યો ટ્યુશન કરવા જાય છે કે કેમ એની આપણને ચોકસાઈ થઈ જાય અને આપણને જાણ થઈ જાય.